વડોદરામાં ફાયર સેફટીની અને સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અને શાસકોએ એક વખત માંજલપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવી જોઈએ, જ્યાં દિવાતળે અંધારા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીની ચકાસણીને જો પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી ના હોય તેવા મોલ, શોપિંગ સેન્ટર, દુકાનો, ઓફિસ, સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ હાલમાં છેલ્લા ઘણા વર્ષથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં ફાયર સેફટીમાં અને સ્વચ્છતામાં લોલમ લોલ જોવા મળી રહી છે. માંજલપુર મામલતદાર કચેરીમાં 3 માળની બિલ્ડિંગ છે, પરંતુ 3 માળ પર જે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી બોટલો પણ રિફિલિંગ નહીં કર્યા હોવાથી તેમાં પ્રેશર પણ જોવા મળતું નથી. આ ઉપરાંત સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અહીં પ્રતિદિન 1000થી વધુ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોવા છતાં યોગ્ય સફાઈ નહીં થતી હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આટલું ઓછું હોય તેમ અહીં ફ્લોર પરની ટાઇલ્સો પણ તૂટી ગયેલી અવસ્થામાં છે અને સમગ્ર કચેરીમાં ક્યાંય પણ સરકારની ગાઈડલાઈન મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નહીં આવતા અરજદારો પણ અચરજમાં મુકાયા છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર કોઈ અઘટિત ઘટના સર્જાય તે પહેલા જાગૃત અવસ્થામાં આવે તેવી સામાજિક કાર્યકર વિજય ગુંબડિયાએ માંગ કરી હતી. એ લોકો પાણી છાંટવા માટે ઉપયોગ કરે, પણ એ પણ ટોટલી બધું નિષ્ક્રિય છે. અહીંયા હાલમાં તમે જોવા જાઓ તો એટલી પબ્લિક આવે છે, તો અહીંયા લેડીઝ ટોયલેટો જુઓ, જેન્ટ્સ ટોયલેટ જુઓ, એના અંદર પારાવાર ગંદકી છે. એ ઉપરાંત અહીંયા આજુબાજુ ક્યાંય પીવા પાણી નથી મળતું, તો અહીંયા પાણીની મશીનરી પણ ગવર્મેન્ટ તરફથી લગાડવામાં આવી છે, પણ એ છેલ્લા 3 કે 4 મહિનાથી એ મશીનરી પણ બંધ છે કે લોકો પાણી પીએ તો ક્યાં પીએ. અહીંયા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. અમે 15/7/2024ના રોજ મામલતદાર સિટી દક્ષિણ તરીકેનો ચાર્જ સંભાળેલ છે. ત્યાર પછી અમને જાણ થતાં અમે તુરત જ આ બાબતે કાર્યપાલક ઇજનેરશ્રીને લેખિત જાણ કરેલી છે. 2 વખત રિમાઇન્ડર પણ કર્યું છે અને એમને કીધું છે કે અમે સત્વરે ફાયર સેફ્ટીની વ્યવસ્થા અમે કરાવી દઈશું.